यह आग कब बुझेगी? લોકમાતા તાપીના પાણીમાં જાણે આગ, સૂર્યનગરીની છબી બગાડતા સ્થાનિકોને સફાઈ કર્મીઓને સજા ક્યારે? સુરત શહેર કર્ણભૂમિ કરવા તાપી માતાના ખોળે બેસી પ્રગતિ કરનારું શહેર, સ્વચ્છતાનો ખિતાબ જેના મસ્તકે શોભાયમાન રહે છતાંય ઘણી વખત શહેરના નમાલા માણસો પોતાની સગવડતા સાચવવા અને મહેનત ન થાય તે માટે આડેધડ કચરો તાપી નદીમાં ઠલવતા જોવા મળતા હતા. ઘરેથી ટિફિન સાથે કચરાનું જબલું મેડમ બાંધી આપતા હોય તેમ ચાલુ ગાડી ઘણી વખત કચરાના જબલા તાપી નદીમાં કે તાપી સંલગ્ન ખાડીમાં ફેંકતા ઝડપાયા, પણ સમજણ તો આવા લોકોને નથી કે સફાઈ વાળાને શરમ નથી અને આવા કચરામાં દિવસોડે ચાંપી ટીખળ કરનારની તાણ નથી. આવી આગ વારંવાર કેમ? સુરત શહેર સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરિયા મોટા વરાછા ચીકુવાડી બ્રિજ પાસેથી પસાર થતા હોય ત્યારે પુષ્કળ ધુમાડાના ગોટે ગોટા જોવા મળે ત્યારે ગાડી સાઈડ પર ફાયર વિભાગને કોલ કરી આગ ઉલવવા જણાવતા તુરંત ફાયર ટીમ કાપોદ્રા અને યુનિવર્સલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો સહિત એમએસસીના કર્મીઓ સાથે રહી ટ્રાફિક કંટ્રોલ કરી ચીકુવાડી ફૂલને ડ્રાઇવર્ટ કરવી અડધા કલાકની જહેમતે 50 ફૂટ નીચે અલગ અલગ જગ્યાએ સળગાવવામાં આવેલ કચરાને ઉલાવવામાં આવ્યો, જેમાં નીચેથી પસાર થતી ગેસ લાઇનને આગ લગતા બચાવવામાં આવી અને આવનાર સમયમાં કોઈ ડિઝાસ્ટર ન બને તે હેતુ રોકાયેલા ટ્રાફિકમાં લોકોને કચરો ન ફેંકવા દે, નદી કિનારે કે આવા જગ્યામાં પણ આવા કચરાને ન સળગાવે, કચરો ન ફેંકે અને પ્રદૂષણથી બચાવવા સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન પ્રકાશકુમાર વેકરિયા દ્વારા લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી. સાથે સાથે ઓપરેશન બાદ સમયસર કાપોદ્રા ફાયર ટીમની મદદ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ નટવરલાલજી.